મને પાકે પાયે ખબર મળી છે કે નરપત શિવરાત્રીના દર્શને આવવાનો છે. જીવ તો ના જવો જોઈએ. તો શું એને જાનથી મારી નાખવાનો છે બાપુ? હા, બળથી નહીં પણ કળથી. ને એણે એવો પ્રહાર કરવો જોઈએ કે પાણી પીવા પણ ના માગે. અને એ પ્રહાર કોણે કર્યો, ક્યાંથી કર્યો, એ કોઈને ખબર પણ ના પડે. અકલમંદે ઇશારો કાપી બાપુ. કાળિયા ગારુડી સાથે ગોઠવણ થઈ ગઈ છે. શિવ 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 શિવ. આ શું? નાગ દેવતાની હત્યા શિવરાત્રીના પવિત્ર દિવસે, અને તે પણ શિવાલયમાં. હત્યા જાણતાથી થઈ છે, એમાં મારું કોઈ વાત નથી. જાણે કે અજાણે હત્યા થઈ હોય, પરંતુ આની સજા તો તમારે ભોગવવી જ પડશે. તમે નાગને નથી માર્યો, પરંતુ તમારા મોતને આમંત્રણ આપ્યું છે. નાગણાનો બદલો લેશે, જરૂર લેશે.
જય નાગ માતા, જય નાગ. બેટા બેટા બેટા, સૌભાગ્ય માટે ભીખ માંગવા નીકળેલી નાગણ પોતાનું સૌભાગ્ય પાછું મેળવવા માટે વેર પણ ન લઈ શકી. મારી દીકરી તરીકે તું મને વાગલી છે, પરંતુ સૌભાગ્ય ખાતર નાગ પ્રણાલિકાનો તારાથી થયેલો ભંગ નિંદાને પાત્ર છે, તિરસ્કારને પાત્ર છે. પણ બાપુ, એ છોકરાની મહેનત એવી હતી કે હૈયું હલાવી નાખી. બાપની ભૂલી સજા દીકરીની શા માટે? એ તો જુલમ કહેવાય. જુલમ ગણે તો જુલમ, અને નાગ પ્રણાલિકા ગણે તો નાગ પ્રણાલિકા. પણ તારે તારું સૌભાગ્ય પાછું જોતું હોય તો વેર લેવું જ પડશે. સજીવન થવાનો સમય વીતી જાય એ પહેલા જા. જવું જ પડશે. ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. હાથમાં આવેલો દુશ્મન હાથ તાળી દઈને ચાલ્યો ગયો અને તમે બધા મોઢું બગાડવા આવ્યા છો. જરા જેટલી લાયકાત હોય તો જલાવી દો એને, એના ઘરને, એના કુટુંબને. નાગ પાછા કેમ પધાર્યા હશે? જય નાગ દેવતા. જરીલે નાગણનો જીવ બચાવનારી છોકરી તું મારી દીકરી છે. એક વાર નહીં, બબ્બે વાર તારા બાપુને દંશમાં આવી હતી, પણ તારી વિનંતી આગળ હું હારી ગઈ. જ્યારે જ્યારે તું મને યાદ કરશે ત્યારે ત્યારે હું તારી સેવામાં હાજર રહીશ. સારું માં. હે નાગ દેવતા, આજે નાગ પંચમી છે ને, મારી પૂજાનો સ્વીકાર કરો. તમે મને ઘર દીધું ને, આભાર. ઓહો, ક્યાં મરી ગઈ તારી ગૌરી? આ લે, હું ગામ આખો ગોતી ગોતીને થાકી કરે, અહીંયા બેસીને દીવાલો ચિત્રીને ભક્તાનું કરે છે નહીં? ખબરદાર, જો આવો પછી દીવાલો ચિત્રી છે ને તો કાઢી મૂકીશ. ના ના, હું ક્યાં જઈશ? બસ તો પછી અહીંયા રહેવું હોય ને તો સખરી રીતે કામ કર. લે આ ઘડો અને નદીએ જઈને પાણી ભર્યો, સમજીને જા અહીંયાથી. નાગ પંચમી છે. દેવી, કઈ અસુખ વર્તાય છે? કેમ બોલતા નથી? બોલવાથી તો બહુ જલકો થાય, કઈ માર્ગ નીકળે. મને મારી જાત પર તિરસ્કાર આવે છે. મારી માનેલી દીકરીને મેં માથે છાપરો તો અપાવ્યો, પણ ઘર કહી શકાય એવું ઘર ના અપાવ્યું. ખુલાસાથી બોલો. મારી દીકરી પર દુઃખના ડુંગર ખડકાયા છે. એના ઓરમાન મા બાપ એને રસ્તે રઝળતી કરવા માંગે છે. સમજાતું નથી, હું શું કરું? ઓ, આટલી એમથી વાત છે તો પછી ઉભા શું છો? ચાલો ને. ચાલો. જય નાગ માતા. સોના મોર લેવા રોજ અહીં આવતી રહેજે. સારું, હું રોજ આવીશ. બા, ઓ બા, હું કે ધીરે બોલ ને, દેરી નથી થઈ. જુઓ, વળી પાછું શું કચરો કર્યો? હે, આ તો કઈ સોના મોર જેવું દેખાય છે. સોનાની મોર? સોના મોર? ક્યાંથી આવી? હવે હું રોજ ના આવીશ. રોજ આવી? રોજ લાવશે. ઠીક ઠીક, જા બેટા, હમણાં અંદાજે મૂકી આવો. પાણી બહુ ડર છે. સોના મોર રોજ લાવશે. હવે એને કાઢી ના મૂકતા, થોડા દિવસ રાખજો. રોજ આપણને મોર મળે એટલે એમાં ઘોડા મારે. ઢીંગરા!
મરી ગઈ રે. મરી ગઈ. મરી ગઈ પણ હું ક્યાં જીવતો બેઠો છું? અરે તમે શું કરો? મેં તો જીવતે જીવ રમણના પાડાના શીંગડા પડ્યા. તો સિંગરાજ ભાડ્યા મેં તો આખો પાડો ભાડ્યો. હવે હું તો પહેલેથી કહેતી હતી કે ઘરમાં બેઠા એક રોજ ગોના પર મળે છે તો પૂજાઈ છે તમારું કાપાનો લેવા દોડ્યા હતા. હા, તે તમારો કાકો મળી ગયો તમને. હું બાપાની. માં ગીતાના લગ્ન પછી એ પણ ચાલી જશે તો પછી મારું શું થશે માં? મારા સેથામાં સિંદૂર પૂરનાર કોણ હશે? કોઈ નહીં હશે માં. અરે ચાલ હટ. અરે હટી જા મારી માં હટે છે કે તને મારવું પડશે. અરે સાવ અડવત્યા લાગો છો. ગાયને માં કહો છો ને મારવા જાઓ છો. શરમ નથી આવતી? મને શરમના પાઠ શીખવાના તમે કોણ છો? હું ગમે તે હોઉં પણ તમે પરદેશી લાગો છો. પરદેશી ના હોત તો મોટા માર્ગ મેલી આ નાની કેડીએ નીકળવાની ભૂલ ન કરે. હું તો પરદેશી છું પણ તમે કોણ છો? સોમેશ્વર શેઠનું નામ સાંભળ્યું છે? હું એમને ત્યાં રહું છું. એમ સમજો ને કે હું એમની જ છું. તમે સોમેશ્વર શેઠને ત્યાં રહો છો? હા. એમના જ છો? હવે ગાય ખસેડવાની તકલીફ ના લેતા. કેમ? જે કામે આવ્યો તો તે પતી ગયું. હવે જઈશ. અરે ગામમાં આવ્યા છો તો પાણી વાણી પીતા જાઓ. આવો. હવે તમારા ગામમાં આવીશ મિષ્ટાન જમવા માટે. જમાડશો ને? ઈ તો જેવી જમનારની લાયકાત. તમે રોજ અહીં આવો છો? લગભગ. આજ સમય? લગભગ. કાલે પણ આવશો? લગભગ. હું પણ અહીં આવીશ. ખરું જ કહેતો તો. જે કામે આવ્યો તો એ પતી ગયું. હવે હું પણ આવીશ, તમે પણ આવજો કાલે ચોક્કસ. હા, ભૂલતા નહીં. આપી દઉં. મારે શા ખપના છે પણ એક શરત છે. શું છે શરત? આહાહા. હું જે માંગુ છું તે તું મને આપ અને તું જે માંગે છે તે હું તને આપું. આવું બોલતા શરમ નથી આવતી? શરમ આવે એવું કામ હું કરતો નથી અને જે કરું છું તેની શરમ રાખતો નથી. ગામની બેન દીકરીઓને છેડવામાં તું બહાદુરી સમજે છે? અરે કોઈ છે? બૂમો માર પણ અહીંયા કોઈ આવશે નહીં. કોઈ નથી આવવાનું. જો આવ 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 બતાવ તારી. મને મદદ કરવા કોઈ નહીં આવશે ને? તારી તો આલે આલે આવ આલે. મને મદદ કરવા કોઈ નહીં આવશે ને? આલે. અરે ચલો ચલો ને ભાઈ જલ્દી કરો ને હમણાં આવી લાગશે બધા. બરાબર છે ને માટે અને હું મહારાજ જો બોલે
અરે સાચા બોલજો, ભગવાનને ખાતર મારી દીકરીના લગ્ન છે. અલ્યા એ ભાઈ હજી આ કંગાળ્યું નથી. હા, મફતમાં આવ્યું તો ક્યાંય જગ્યા ન મળતું તો મારે ઘરે કંગાળ. સમજતા જ નથી, આ વરઘોડ આવી લાગવાનો ટાઈમ થયો. ચલો તો એ છોકરીઓ બરાબર તૈયાર કરજો મારી દીકરીને. તું કેટલી સરસ ને રૂપાળી લાગે છે. ક્યાંક નજર ન લાગે જરા. સાસરે જઈને અમને ભૂલી તો નહીં જાય ને? કહે છે એને સાસરિયામાં દુઃખ પડે એને પિયરિયો યાદ આવે તો તું સુખી થજે ને અમને ભૂલી જજે. ચૂપ રહે ગૌરી, તારા લગ્નમાં મને બોલાવજે. જેમ તું મને શણગારે છે એમ હું તને શણગારીશ. બાલમ આવી ગયા. ચાલ તું પણ જઈ લે ને મને પણ દેખાય. આ ચાલ. શુદ્ધ ઘી લાગે છું. લગ્ન ઝટ પતાવજો એટલે યજ્ઞમાં ઓછું જાય. જેટલું બચાવશો એમાં બધું તમારું. મને કેવું ન પડે. શુભ પર વીતી જાય છે. કન્યા પધારો સાવધાન. અરે બહુ કેટલી વાત છે. અરે શું કરો છો? આ મોત નીકળી જાય છે. જલ્દી કન્યા આવો. મારી દીકરી સુખી થશે બેટા, ખૂબ ખૂબ સુખી થશે અને અખંડ સૌભાગ્યવતી રહેશે દીકરો, અખંડ સૌભાગ્યવતી રહેશે. આ ચાલો હવે બધી વિધિ પૂર્ણ થઈ ગઈ છે. ભગવાન અગ્નિનારાયણ સાક્ષીએ બંને પતિ પત્ની બની ચૂક્યા છે. બેન, હવે ઘરમાં કુળદેવીની પૂજા કરવાની તૈયારી કરાવો. અરે ક્યાં મરી ગઈ ઓલી કામ વાળી, ક્યાં મરી ગઈ? અરે ગૌરી, એ ગૌરી, ગૌરીનું શું કામ થયું? ગીતા, તું અહીં તો ત્યાં હો. બતાવ. અને હટાવો, ગીતાને લાવો, નવી વિધિ શરૂ કરાવો. કોઈ નવી વિધિની જરૂર નથી. 33 કોટી દેવોની સાક્ષી અમારી પત્ની બની છે અને કોઈ કાળાંતરે આ ભાવમાં હું બીજી સ્ત્રીને પત્ની તરીકે નહીં સ્વીકારું. આ બધું શું ચાલી રહ્યું છે? હું સમજાવું. આનંદ મને નહીં પણ ગૌરીને ઝલકે છે એ વાતની મને જાણ હતી. મારા સૌભાગ્યની ભૂખ કરતા આનંદ અને ગૌરીના સ્નેહની ગાંઠ વધારે મજબૂત છે એ જાણીને જ મેં ગૌરીને મારી જગ્યાએ પરાણે બેસાડી અને વિધિએ જે લેખ લખ્યા હતા એને મિથ્યા ન થવા દીધા. ગાડી ન થા, આ નોકરડી તને લૂંટી રહી છે. નોકરડી? શું તું એક નોકરડી સાથે લગ્ન કરશે? એ બધાને મને નોકરડી હતી હશે, પણ મારે માટે તો પ્રથમ મારી પ્રિયતમા અને અત્યારે મારી પત્ની છે. જીવીશ તો આની સાથે, નહીં તો મોતને વાલું કરતા મને કોઈ અટકાવી નહીં શકે. પણ બનાવટથી થયેલા લગ્ન ખોટ છે. બા, વર્ષો સુધી તમે ગૌરીને સાથ જ આપ્યો છે. આજે એને સુખી કરવાનો મોકો આવ્યો છે તો શા માટે ખચકાટ અનુભવો છો? ગીતા, બાપુને પગે લાગો. બાપુ, આશીર્વાદ તો આપો. એ આપવામાં કઈ ખર્ચો નથી થતો. આશીર્વાદ આપો અમને. વાંચો છો તમે, જોયા શું કરો છો? અરે તારે પરણવું હતું તો મારે ખર્ચે શું કરવા પરણી? કેવું તો ના, ખર્ચો ના કરતે. કાઢી લો આ પાનેતર, કાઢી લો આ દાગીના, કાઢી લો. આ બધું આપણું છે અને તમે બધા ઉભા છો શું? ચાલતી પકડો, અહીંથી ચાલતી પકડો. તમારે શું જોવાનું છો? બધું એમાં જ ભેદ કરો. શરમ નથી આવતી? જમવા રહ્યા છો નહીં? ના જમવા પછી કોઈને ના જમાડું. કોઈ દાડો ભગવાને મારા ઘરનું સત્યાનાશ કરી નાખ્યું. મારી છોકરીનો કિસ્સા બગાડી નાખ્યો. ના, આ બધું શરમ ના આવી તો નહીં. શરમ ના આવી. હાલો, આ બાકી રહી ગયું છે. ના, આશીર્વાદનો એ દેવાળીઓ છે. ચાલો, સુખી રહો, અખંડ સૌભાગ્યવતી થાઓ. આવો.
આવો. નમસ્તે મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાઈ, જય શ્રી કૃષ્ણ. અંતરના ઉમળકાથી ઉભરાતા ઉષ્માભર્યા આવકારથી તમે અમારા હૃદયને પરમ આનંદની પરિસીમાની બહાર પહોંચાડી દીધું છે. સન્મુખ ધરતા લજ્જાથી મસ્તિષ્ક નમી જાય એવી અલ્પ ભેટ સોગાદો અમારી ગ્રહણ કરી અમને આભારી બનાવો. અનુચરો, પ્રભુનાએ પ્રેમ તણી પૂતળી રેલો જગથી જુદેરની જાત રે જનની જોડ જગે નહીં જડે રેલો મીઠા મધુને મીઠો મેં મુલારેલો એથી મીઠી છે મોરી મોત રે જનની જોડે જગે નહીં જડે રેલો. કેમ વેવાણ, બધું બરાબર છે ને? અરે એ શું બોલ્યા? ગળું છે ગળું, ગળું છે ગળું. શતમ જીવ શરદમ આયુષ્યવાન ભવ. વિચિત્ર લાગે છે તમારા બોલવામાં અને વર્તનમાં આટલો બધો ફેરફાર. ના રે ના, એમાં ફેરફાર છે ને જમાઈરાજ. આ તો ઘેરેથી નીકળ્યા ને ત્યારે કહી રાખ્યું તું કે ખબરદાર જો બોલી છો ને તો બે ખાઈશ. આ એટલે મૂંગી મરી છું, નહીં તો ક્યારનું કહી દીધું હોત કે આ લાંબા જોડે ટૂંકી જાય, મરે નહીં તો માંદી થાય. એક ગોળીબાર ચાલુ, ઘોડા મારે શિંગડા. એ હાલો હવે ગૌરીને મળી લઈએ. જમાઈરાજ છે. આહા, કન્યકાને દીકરીને મળીએ. ગૌરી, મારા દીકરા, સુખી રે બેટા, સુખી રે. બાપુ, સુખી રહેજે. જો બેટા, તારી માટે શું લાવી છું. પહેર બેટા. 100 વર્ષની થાજે દીકરા. 100 વર્ષની થાજે. ઊભી કેમ છે બેટા? બેસ ને બેટા. બેસ બેસ બેસ. ચાલો આપણે ઘેર બેટા. ચાલો. કઈ જવાય? જમીને જાઓ. જમીને જાઓ. ના, બા બાપુ સવારે જમતા નથી, માત્ર દૂધ જ પીએ છે. તો દૂધ લઈ આવીએ. લઈ આવીએ. ચાલો ચાલો લઈ આવીએ. પીઓ વેવણ, પીઓ 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 ને. વિવાન, અમારે વ્રત છે. એ વ્રતને કારણે અમે કોઈની સામે ખાતા પીતા નથી. હા ભાભી, એમનું વ્રત છે. ચાલો આપણે બહાર જઈએ. આવો. તૈયાર થઈ જા. હા, થઈ જા. ના ના, એ તો બા બાપુજી છે. આવો, ખાતરી કરી લો. આવો આવો. જો, આ તો બા બાપુજી છે. પણ હમણાં તો નાક જોયા હતા. નાક જોયા હતા. એ તમારું ભ્રમ હતું. વેવાણ, દૂધ પીવામાં ગમ્મત આવી. હા, ગમત આવી ગઈ. ચાલો ગૌરી, ચાલો બેટા ચાલો, મોડું થાય છે.
તું અત્યારે જવાની? કમલ, પૂરા 5 મહિના માટે. તારા 5 મહિના મારા માટે 5 વર્ષ જેવા હશે. એવું ન બોલો. શું લાવશે? દીકરો કે દીકરી? પ્રભુ જે પ્રસાદી આપશે તે લઈને આવીશ. સાચવજે. તમે પણ તબિયત સાચવજો. ગૌરી, ગૌરી, ચાલો બેટા. મુહૂર્ત વીતી જાય છે અને જમાઈરાજ, અમારી દીકરીની જરાય ફિકર ન કરશો હો. સરસ મજાનું સંતાન લઈને આવી જશે ને પછી તો તમારે એના ઘોડા મારે શિંગડા. પ્રણામ બાપુ. અખંડ સૌભાગ્યવતી ભવ દીકરી. પણ તારી સાથે આવેલી આ માનવ કન્યા કોણ છે? તું એને એ નાગલોકમાં શા માટે લાવી છે? બાપુ, ઈ મારી માનેલી દીકરી છે. પૃથ્વીલોકમાં દુઃખી થતી હતી. એનું ત્યાં કોઈ નથી. બાળક જન્મ કરવા માટે અહીંયા લઈ આવી છું. બાપુ, એને આશીર્વાદ આપો ને. હા બાપુ, આશીર્વાદ આપો. જા બેટી. જા. અખંડ સૌભાગ્યવતી ભવ દીકરી. અતિથિનો આદર એ નાગલોકનો પરાપૂર્વનો રિવાજ છે. મારા આશીષ છે, તું સુંદર પુત્રને પામીશ. તમારો ખૂબ ખૂબ આભાર. અને પ્રસૂતિ પછી તું પૃથ્વીલોકમાં પાછી ફરે ત્યારે નાગલોકમાં ગાળેલા સમયની સ્મૃતિ જાળવવા તું તારા પુત્રનું નામ નાગેન્દ્ર પાડજે. જેવી તમારી આજ્ઞા. સુખી થાવ દીકરી, સુખી થાવ. આ લે તારો નાગેન્દ્ર. બાપુનો આશીર્વાદ અચૂક ફરે. માં, સુખી રહેજે સર્વ વાતે. તારા ગયા પછી અમને અહીં બહુ સૂનું સૂનું લાગશે. પણ દીકરીને પિયરે કેટલું રૂપાય. દીકરીને ગાય બને ખીલે બંધાય. ગૌરી બેટા, અખંડ સૌભાગ્યવતી ભવ. અસ્તુ. મહાદેવ તારી રક્ષા કરે. નાગેન્દ્રનું જતન કરજે દીકરા. હે ભોળેનાથ, તમારી અસીમ કૃપાથી નાગેન્દ્રનો જન્મ થયો. હું કેટલી ભાગ્યશાળી છું. જ્યારે એના બાપુ એનું મોડું જોશે ત્યારે આનંદનું પાર નહીં રહે. આગળ રહેજો, આગળ રહેજો. બેન, જરા આગળ રહેજો. મહાત્માજી પધારે છે. મહાત્માજી? હા, એ ત્રિકાળ જ્ઞાની છે. ભૂત ભવિષ્ય બધું મોં જોતાની સાથે જ કહી દે છે. શું વાત કહો છો? હા, ઈ બેન સાચું કે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રણામ મહારાજ. મારા નાગેન્દ્રને આશીર્વાદ આપો. અવશ્ય. આયુષ્ય ઉત્તમ છે. પૂરો 32 લક્ષણો છે દીકરી. પરાક્રમી અને પરદુખ ભંજન થશે. પણ શું મહારાજ? શું આ બાળકે એના પિતાનું મોં જોયું છે? ના મહારાજ, હમણાં જઈશ એટલે જોશે. દીકરી, હૃદય પર પથ્થર રાખી અને વિધિનો લેખ સાંભળ. આ બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી જો પિતા પુત્રનું મિલન થશે તો એના પિતાનું તત્કાલ મૃત્યુ થશે.
ગાવલડી ગોરી ગાવલડી દુઃખ તાણે આવે ગોરી ગાવલડી ગાવલડી રે મોરી માવલડી દુઃખ તાણે દુજે મારી ગાવલડી गाय तुझे गोरी गावलड़ी गावलड़ी रे मोरी मावलड़ी ताने आवे मारी गावलड़ी जय काली महाकाली तेरा बचन न जाए खाली जय महाकाली स्मशान में रहने वाली खप्पर में खाने वाली तारो जय हो मां शिष्यो मां महाकाली ने प्रसन्न કરીને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માત્ર એક જ વસ્તુની ખોટ હતી આજે એ વસ્તુની ખોટ પણ પૂરી થઈ ગઈ આ 32 લક્ષણો બાળક મને જડી ગયો છે લો લો અને યોગ્ય સમય સુધી એનું બરાબર જતન કરજો જેવી આજ્ઞા મહારાજ માં તું આવી ગઈ સરસ આવ આવ તને મારું નાગેન્દ્ર બતાવું આવ આવ મારું નાગેન્દ્ર ક્યાં ગયો નાગેન્દ્ર મારો દીકરો ક્યાં ગયો નાગેન્દ્ર મારો દીકરો માં મારો દીકરો ક્યાં ગયો માં મારો દીકરો ક્યાં ગયો માં મારા દીકરાને કોઈ ઉપાડી નહીં લઈ ગયો હવે હું શું કરશું માં હવે હું શું કરું હે નાગમાતા મારા દીકરાની રક્ષા કરજે માં મારા બાળકની રક્ષા કરજે આ તો સાથ નથી થતો શું કરીશું આલે મોઢામાં ડૂચો દઈ દે એને બસ હવે શાંત થયો એ ચાલો હવે ચાલો ચાલો ગંગાના નીર તો વધે ઘટેરનો સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની જોડ જગે નહીં જડેરનો મીઠા મધુને મીઠો મેં મુલારેલો મીઠી છે મોરી માત રે જનની જોડ જગે નહીં જડેરનો તમે નાગ દેવતાને જોયા પેલા 32 લક્ષણો બાળક ક્યાં છે ગૌરી માં નાગેન્દ્ર તારો નાગેન્દ્ર ઘુમાયો નથી અમારો નાગેન્દ્ર હું લઈ આવી છું તારા કેટલાય ઉપકારો છે માં હવે તો લાગે છે કે ઉપકારોના બોજથી હું કચડાઈ જઈશ ઉપકાર કોનો કોના ઉપર છે
એ તો ખબર નથી, પણ તું આ પરિસ્થિતિમાં આવી રીતે આ 5 વર્ષ કેવી રીતે વિતાવીશ? જીવવું તો જરૂર છે, પણ કેવી રીતે એ મને પણ ખબર નથી. ચાલ મારી સાથે પાતાળ લોકમાં ચાલ. કેટલી લાગણીના સહારે ક્યાં સુધી મારે જીવ્યા કરવાનું છે. નસીબ હું મારું લઈને જન્મી છું. મારે મારા 2 પગ ઉપર ઊભા રહેવું છે. એવી રીતે મને કોઈ જીવવા પણ નહીં દે. ખુલ્લી આંખે આફતને આવકારવી એમાં કોઈ શાન પણ નથી. નસીબનો નચાવ્યો નાચ નાચવામાં, પુરુષાર્થ કરવામાં કોઈ મૂર્ખાઈ પણ નથી. એમ જ લાગતું હોય તો તારી મરજી. આ લે નાગમણી, એનાથી તું ઈચ્છે ત્યારે પાતાળ લોકમાં આવી શકશે. આભાર. અનંત ઉપકારોમાંનો આ વધુ એક. છતાંય મારી અડકટેકમાં ચડાવી ચડીશ નહીં, ગભરાઈ ગામ તરફ કરીશ નહીં અને ઘવાયેલી ઘા નાખીશ નહીં. ગૌરી, આ તારું ઘર. સુખેથી રહેજે. મારો વાંક ગુનો નથી. મોત મારી પાછળ છે. મને સંતાડો, મને બચાવો. અરે તમે ભૂતકાળની મારી બધી ભૂલોને માફ કરી દો. મને બચાવો, મને બચાવો. સંતાડી જા પાછળ. શેની વાત કરો છો? કોની વાત કરો છો? 5-7 દિવસમાં અહીંથી કોઈ પસાર જ નથી થયું. બેન કહેતા છે સાચી વાત હશે. ચાલો. સળગાવા જેવો જીવ હતો તોય સાચવ્યો. મારો બાળક આ પણ કર્મો કાળો કરે. હવે કોણ જાય? મારી જૂની ઈચ્છા, આ બસ્તી, આ વાતાવરણ, આ એકાંત, આ વધુરા અરમાન પૂરા કરી નાખું. કર ફરક કર. આવતી રે. રે તારા હલકત ઈરાદાઓને વશ થાય રામજણી. આ તો સેઠીમાં સિંદૂર ભરનારી સ્ત્રી છે. તારી તાકાત હોય તો આવશે રે. એક વાર કુટાયો તો ફરી કુટાશે. અહીંથી કરાવીશ, જોઈ લઈશ. ચાલ હટ બાયલા. અકળાઈ ગયો છું. ફરિયાદ અને મુકણના સમાચાર આ સિવાય 1 વર્ષથી બીજું કંઈ સાંભળતો જ નથી. ગઈ સાલ વરસાદ બરાબર ન પડે, આ સાલ પણ એવું જ છે. જીવવું તો જીવવું પણ કઈ રીતે? હવનથી માંડીને બધા જ ઉપાયો કરી જોયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પધારો. મૂળ કારણ શોધતા નથી અને માથા કૂટો છો. મહારાજ, અમને કોઈ રસ્તો બતાવો. આ ગામના છેવાડે આવેલા જંગલમાં એક ડાકણ આવીને વસી છે. ત્યારથી સત્યાનાશી આવી છે. એ ડાકણ સાથે એક બાળક છે. એનો નાશ કરો તો જ કલ્યાણ છે. મહારાજ, બતાવો એ કુલટાને. આપણે પૂછીએ, જાણીએ કેમ અહીં આવી છે, કઈ રસ્તો કાઢીએ. ચાલો મારી સાથે. હા ચાલો ચાલો. હજુ બોલતી કેમ નથી? જવાબ કેમ નથી આપતી? તું કોણ છે? ક્યાંથી આવી છે? બાળક કોનું છે? ગામ લોકોને બગાડવાનો ધંધો શા માટે કરે છે? ખુલાસો કેમ કરતી નથી? તારી ચૂપકીનો અર્થ એ જ થાય છે કે તું ગુનેગાર છે. હજી કેવું છે કે તારે? બોલ, કેવું છે? સળગાવી દો આ કુલટાને. સબૂર, એકલી અબળાને જોઈ એના પર અત્યાચાર ગુજારતા શરમ નથી આવતી? આગા ખસી જાઓ અને છોડી દો એના બંધન. તું કોણ છે? એનો પતિ એની ભાળ લેવા આવી ગયો છે. આ તારો પતિ છે? પેલા કેમ બોલી નહીં? એના અંગત જીવન વિશે એને શું કહેવું અને શું ન કહેવું એ એની ખાનગી બાબત છે. એક શંખના કહેવાથી સતીને સતાવો છો? ઓળખો છો? આ છે જયસિંહ. મારો 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 તમે અહીં ક્યાંથી? કેમ, ના ગમ્યું? ના ના, પણ હું તારા માટે નહીં, મારા બાળક માટે આવ્યો છું. ક્યાં છે મારું બાળક?
હે? ક્યાં છે? ના ના ત્યાં નહીં જતા, ત્યાં નહીં જતા. ના અંદર નહીં જતા, અંદર નહીં જતા. બેટા ગૌરી કોણ? માં? હા, હજી કહું છું મારી સાથે પાતાળ લોક ચાલ. આ દુનિયામાં સુંદર સ્ત્રીને એકલા રહેવાનો અધિકાર નથી હોતો. ના માં, જજુમી જીવવું પડે તો જજુમીશ, પણ જીવીશ તો અહીં જ. નાગિન એટલો મોટો થઈ ગયો? હા માં, તમારી અસીમ કૃપાથી 2 વર્ષનું થઈ ગયું. અડધો કાળ તો બીતી ગયો, તમારી દયાથી બાકી પણ વીતી જશે. સુખી રહેજે. અરે જાય છે કે ગૌરી? ગૌરી? કોણ ગૌરી? કોણ ગૌરી? તું ગૌરી. સાસરિયાના સુખમાં પિયરિયાના પ્રેમને પણ ભૂલી ગઈ. સુખી ને? અરે પણ તું આ બંગડીઓ કેમ વેચે છે? આનંદ ક્યાં? કઈ છૈયા છોકરા? બેન, તમારી ભૂલ થાય છે. તમે જે માનો છો એવું નથી. મામા મને ચક્કરમાં બેસાડ ને. પછી બેના, લોહીની સગાઈમાં તો સ્વાર્થ હોઈ શકે, પણ આપણી તો અંતરની સગાઈ, પ્રેમની સગાઈ. છતાંય તું મને ઓળખવા નથી માંગતી. મને જવા દો. માં બેસાડ ને. પછી કહ્યું ને. બેટા અહીંયા તારું નામ શું? મારું નામ નાગેન્દ્ર છે. અને તારી માનું નામ? મારી માનું નામ કમલા. તારી વાત સાચી છે. જેને મારે માટે આટલું કર્યું એ મારી બેન ગીતા સાથે મારે આમ વરસવું નતું જોતું. હું શું કરું? મારી પાસે બીજો રસ્તો પણ નહોતો. કઈ સમજાતું નથી. હું સમજાવું. ગીતાને જો ખાતરી થઈ જાત કે હું ગૌરી છું તો એ આનંદ પાસે જાત ને મારી ભાટ જરૂર આપત. ને એમ થાત તો લગભગ 5 વર્ષની કઠોર તપસ્યા કળાભૂસ થઈ જાત. કિનારે આબુ થતું મારું નાવડું ડૂબી જાય. એટલા માટે મનને મજબૂત કરી, કાળજાને કઠણ કરી, લાગણીને મારી નાખી ધરા જુઠ્ઠું બોલી. આ નિર્દયતા માટે પ્રભુ જો મને માફ કરી શકતો હોય તો કરે. મહાદેવ બહુ દયાળુ છે. 5 વર્ષ પૂરા થવાને આડે માત્ર 2 દિવસ છે. સમજ નથી પડતી હવે હયું કેમ ધડધડ થાય છે, મગજ કેમ બેર મારી જાય છે. છેક છેવટે કઈ અમંગળ તો નહીં થાય ને. સહન શક્તિનું તું સાક્ષાત સ્વરૂપ છે. 2 દિવસ તો આરામથી વીતી જશે ને પછી તું તારા પતિની પાસે નાગેન્દ્ર સાથે જઈ શકશે. માં તું મને મારો બાપુ બતાવીશ ને? બોલ ને માં. આવી ગયા. હું તમને શોધતી આવી છું. મને? હા તમને. જવાબ આપો, મારી બહેન ક્યાં છે? હોશે એને તમારી સાથે પરણાવી હતી સુખી કરવા માટે, દુનિયાભરની ઠોકરો ખાવા માટે નહીં. જવાબ આપો, શું અધિકાર હતો તમને ગૌરીને કાઢી મૂકવાનો? ગીતા, જરા શાંત થા, મારી વાત સાંભળ. સાંભળવાનું એ જ છે ને કે મારી બહેન કંકાસ કરતી હતી, કુટુંબીઓને કાઢવી લાગી હતી, એણે તમને દુખી કર્યા હતા. એવું કંઈ જ નથી ગીતા. ગૌરીને સુવાવડ માટે એના બા બાપુજી લઈ ગયા. એ વાતને 5 વર્ષ થવા આવ્યા. નથી ગૌરી આવી, નથી એના કોઈ વાવડ આવ્યા. શું વાત કરો છો? બા બાપુને મળ્યા? હા, મળ્યો. પણ તેઓ તો એને લઈ ગયાનો જ ઇનકાર કરે છે. ચોમેર એને શોધું છું. કઈ ગડબડ જરૂર છે, એટલે જે મને મળી ત્યારે અજાણી બની. ગૌરી તમને મળી? હા, અમારા ગામના બજારમાં. સાથે બાળક પણ હતું. બાળક પણ હતું? રૂપાળો દીકરો. તો જરૂર ત્યાં કંઈક આસપાસ જ હશે.
હું જરૂર એને શોધી કાઢીશ. નાગેન્દ્ર, બેટા નાગેન્દ્ર, શું છે માં? બેટા, આજે દિવાળી, દીવાનો ઉત્સવ. બસ આજનો આ દિવસ પૂરો થાય કે આપણા બેઉના જીવનમાં સુખનો સૂરજ ઉગશે. 5-5 વર્ષની યાતના પૂરી થશે. મને મારું જીવન મળશે. આ ઝૂંપડાના બદલે મહેલ, અને તને તારા બાપુ મળશે. ખરેખર માં એકાએક આટલું થઈ જશે? ના બેટા, આ દુનિયામાં એકાએક કાંઈ જ નથી થતું. દરેક સુખ મેળવતા પહેલા એની કિંમત ચૂકવવી પડે. આપણા પછી ચૂકવાઈ ગઈ. આનંદ કર બેટા, નાચ ગા, ખૂબ ફટાકા ફોડ. લઈ આવ? ના માં, હું પોતે જઈને લઈ આવીશ. છટપટ પૈસા બતા ઓજી, છટપટ. આલે આલે, હું જાઉં છું માં. જલ્દી આવજો બેટા. બેટા, ઓ બેટા, બેટા, હું બહુ માંદો છું. મને પેટમાં બહુ દુખે છે દીકરા. મને ત્યાં સુધી થોડેક દૂર સુધી મૂકી આવ દીકરા. ના કાકા, આ દિવાળી છે. હું ફટાકડા લઈને જાઉં છું. કાલે મને મારા બાપુ મળે છે. ઓ માં, મરી ગયો. બેટા, તારે ફટાકડા જોઈએ છે ને? હું તને બહુ બધા ખૂબ ફટાકડા આપીશ. તું મને થોડેક સુધી મૂકી આવ દીકરા. હા બેટા. અરે, આ તો ગૌરીની જ ગાય માતા. ગૌરી અહીં જોવી જોઈએ. ગૌરી, 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 ક્યાં ચાલી ગઈ હતી તું ગૌરી? ક્યાં ખોવાઈ ગઈ હતી તું? ગૌરી, ગૌરી, તું બોલતી કેમ નથી ગૌરી? 5 વર્ષ સુધી રિસાયેલા રહેવું પડે, એવો તે કેવો ગુનો મેં કર્યો હતો? ભાભીઓ બહુ ત્રાસ આપતી હતી નહીં, અને એ ત્રાસની સજા તે મને આપી. પ્રસૂતિ પછી પાછા એ ઘરમાં નથી આવવું તેમ કહ્યું હોત તો હું નવું ઘર વસાવતે તારા માટે. આમ પરાણે વનવાસ વેઠવાની જરૂર શી હતી ગૌરી? જરૂર શી હતી? એટલો પણ વિચાર ન કર્યો કે બાપ એના સંતાનને જોવા માટે કેટલો તડપતો હશે. પણ વધુ ન તડપાવ ગૌરી. ના 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 ના, આંસુ લૂછી નાખ. એને બોલાવ ગૌરી. એને જોઈ મને તૃપ્ત થવા દે. શું નામ છે એનું? શું નામ છે? ગૌરી, ગૌરી, તું બોલતી કેમ નથી? શું નામ છે એનું? બોલ ને ગૌરી, બોલ. નાગેન્દ્ર. નાગેન્દ્ર, બેટા નાગેન્દ્ર, બેટા નાગેન્દ્ર. ઓમ રીમ ક્લીમ ક્લીમ સ્વાહા. ઓમ રીમ ક્લીમ ક્લીમ સ્વાહા. ઓમ રીમ ક્લીમ ક્લીમ સ્વાહા. ઓમ રીમ ક્લીમ ક્લીમ.
તું કોણ છે બેટા? હું આ જંગલમાં રહું છું. મારું નામ નાગેન્દ્ર. મારી માનું નામ ગૌરી. મારા બાપુ છે પણ જોયા નથી. કાલે જોઈશ. નાગેન્દ્ર, બેટા નાગેન્દ્ર. શું થાય છે તમને? શું થાય છે? શું થાય છે તમને? શું થશે? ભાવનાથી કર્તવ્ય મહાન છે તક્ષક, મહાન છે. શું થશે તમને? કાનું શું થશે? મને મારા બાપુ મળ્યા પણ એક નાગ એમને ડસી ગયો. હા બેટા, એક દિવસ આડે હતો ને નસીબે મને લૂંટી લીધી. મારી વર્ષોની તપસ્યા ના જોઈ ને મનમાની કરી લીધી. શું મળ્યું પ્રભુ, તને શું મળ્યું? લઈ લે મારો પ્રાણ ને મારા સૌભાગ્યની સાથે હું પણ ફસાઈ જાઉં. આ શું કરે છે? બેટા, જે રોગમાં લડી ઝઝૂમી નથી, અંતે તે થઈને જ રહ્યું. કોઈ ભાગમાં ભવિષ્ય ભાગે જ્યાં સુધી તું 5 વર્ષનો થાય તારા બાપુજી તને જોઈ તો સર્પદંશથી મૃત્યુ પામે. કેવું અભાગ્યો કે મને જોતા જ મારા બાપુ મરી ગયા. ના, હું યમરાજ પાસે જઈશ. માં, તું તો કહેતી હતી ને કે હું નાગલોકમાં જન્મી છું, તો પછી મારા બાપુ નાગદંશથી મરી જશે. હું નાગલોક જઈશ, જવાબ માંગીશ, મારા બાપુને પાછા લાવીશ. ના બેટા, એથી કઈ ન વળે. નાગ માતાએ ઘણું કર્યું છે. હવે હું મારું રૂપ નથી થવા માંગતી. હું જરૂર જઈશ. ભલે બેટા. લે આ નાગમણી. કાલ સવાર સુધી તારી રાહ જોઈશ ને જો તું નહીં આવે તો પછી પાછળ સતી થઈ જઈશ. નમા, કાલ હું સોની સવાર જરૂર લાવીશ. હું પણ એ જ જાણવા માંગુ છું, એ જ જાણવા માંગુ છું કે મારા આશીર્વાદથી નાગલોકમાં જન્મેલા આ બાળકના બાપને આપણામાંથી કયો નાગ ડસ્યો છે? કોણ છે કાતિલ નાગ કે જેણે મારા આપેલા આશીર્વાદને ખોટા પાડ્યા છે? કોઈ જવાબ કેમ નથી દેતું? મારે મારા સવાલનો જવાબ જોઈએ છે. કાતિલ સ્વેચ્છાએ પોતાની કબૂલાત નહીં કરે તો હું હુકમ કરું છું કે જે નાગ મારા જમાઈને ડસ્યો હોય એ આગળ આવે.
સૌભાગ્યવતીનો આશીર્વાદ આપ્યા પછી પણ પોતાની દીકરીનો કુંકુ પૂછી નાખનાર બાપ કદાચ આ લાખ લોકે પહેલી પ્રથમ વાર જ જોયો હશે. શા માટે તમે કર્યું આ કાળું કાળજું કંપાવે તેવું કનિષ્ઠ કામ? શા માટે મારી નાખવું આ માસૂમનો બાપ? મારા બાપુને મારી નાખીને તમને શું મળ્યું? કુમાર તક્ષ, મારે તમારી પાસેથી જવાબ જોઈએ છે કે આ હત્યા કરવાની અવળી મતી તમને કેમ કરતા સૂચી? હું લાચાર હતો. એવી તે કઈ લાચારી હતી? યમરાજાએ મને કાયમને ઉપાડી લેવાની ધમકી આપી અને ગભરાવી મારી પાસે આ કામ કરાવ્યું. પછી ના તમને યમરાજાની અગ્નિ પરીક્ષામાં ઓછા ઉતરીને તમે તમારા જીવને વહાલો ગણીને દીકરીનો સૌભાગ્ય સળગાવ્યું. મારા બાપુના જીવ મેળવીને જઈશ. હા બેટા. બાપુ, બાપુ, તમારી શક્તિનો ઉપયોગ કરો બાપુ. ગૌરીના પતિનો જીવ ગમે તેમ કરીને પાછો મેળવી આપો બાપુ. પાછો મેળવી આપો. મારી પાસેના અમૃતનો ઉપયોગ મારાથી માનવ જાતિ માટે થાય નહીં, કરી શકાય નહીં. જો એમ કરું તો મારા પર મનસામાનો કાયમી કોપ ઉતરે. કંઈક તો રસ્તો હશે. શોધી કાઢો બાપુ, શોધી કાઢો. રસ્તો છે દીકરી, પણ ખૂબ જ કઠણ છે. એ માટે તૈયાર થનાર ત્રિલોકમાં મળવું મુશ્કેલ છે. એ તો જોયું જ જશે, પણ પહેલા રસ્તા તો બતાવો. જો કોઈ પણ સ્ત્રી હસતા હસતા પોતાના સોહાગનું દાન ગૌરીના પતિ માટે કરે તો જ ગૌરીનો પતિ જીવિત થઈ શકે. મળશે હું દુર્લભ દાન કરનારી સ્ત્રી? મળશે પત્નીને દાન ખાતર પોતાના પ્રાણ આપનાર પુરુષ? મારા કામની કાળાશનો ખ્યાલ આવ્યો ત્યારે મને આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો. જો મારા પ્રાણથી હું તર્પણ કરી શકતો હું તો એમ જરૂર કરીશ. બાપુ, ગૌરીના પતિને એનો જીવ પાછો મળતો હોય તો મારું સોહાગનું દાન જરૂર આપીશ. સોહાગને માટે ઘોડો પાથરનાર તું તારા સોહાગનું દાન હસતા હસતા આપી શકીશ? મારી દીકરીના સુખ માટે જરૂર આપીશ મારા સોહાગનું દાન.